ફ્રેન્ડ્સ, પ્રીવિયસ લેક્ચરમાં આપણે ઇન્ટિગ્રેશન ડેરિવેશનના ઉપયોગો કાઇનેમેટિક્સની અંદર કેવી રીતે થાય જોયું હતું. મેં તમને સમજાવ્યું હતું કે ગ્રાફની અંદર સંકલન અને વિકલન કેવી રીતે ઉપયોગ કરવાનો અને ઇક્વેશનની અંદર પણ સંકલન અને વિકલન કેવી રીતે ઉપયોગ કરવાનો એ પ્રીવિયસ લેક્ચરમાં મેં તમને સમજાવ્યું હતું. દોસ્તો, આજે એક મહત્વનો ટોપિક આપણે સમજવા જઈ રહ્યા છીએ, એટલે કોન્સન્ટ્રેશન ફૂલી, કારણ કે આજનો જે ટોપિક છે એનો થિયોરેટિકલ કોન્સેપ્ટ જેટલો ક્લિયર હશે એટલા એમસીક્યુ તમે વધારે સારી રીતે સોલ્વ કરી શકશો. દોસ્તો, આજના લેક્ચરમાં જે પણ હું ભણાવું છું એ તમારા માટે નીટ અને જેડબલઈ આ બંને કોમ્પિટિટિવ એક્ઝામ માટે વેરી ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. ધ્યાન રાખજો, મોટા ભાગના ક્વેશ્ચન આ પ્રકારના સમીકરણો આજે જે ભણવાના છે એની ઉપરથી પૂછાવાના છે, તો આજના લેક્ચરની અંદર ખાસ ધ્યાન રાખવાનું છે. દોસ્તો, આપણે બધી જ ફિઝિકલ ક્વોન્ટિટીઝ વિશે વાત કરી દીધી, વેગ કહી દીધો છે, પ્રવેગ સમજાવી દીધો, સ્થાનાંતર, પથ લંબાઈ બધી જ વાત કરી દીધી. અચળ પ્રવેગ કોને કહેવાય, ગ્રાફમાં કેવી રીતે એને વર્ણન કરી શકાય, આ બધી જ વસ્તુ તમને પ્રીવિયસ લેક્ચરમાં સમજાવી દીધી. જો તમે પ્રીવિયસ લેક્ચર ન જોયા હોય તો બધા લેક્ચર જોઈ લેજો, પછી તમને આ ચેપ્ટરની અંદર વધારે ઇન્ટરેસ્ટ પડશે. મિત્રો, અહીંયા હું તમારી સામે ગ્રાફ સાથે એક વસ્તુ સમજાવું તમને કે ધારો કે તમારી એક કાર છે અને કારની ગતિ માટે મેં અહીંયા ગ્રાફ દોરું છું. વેગ વિરુદ્ધ સમયનો ગ્રાફ. વેગ મીટર પર સેકન્ડમાં લઉં છું અને સમય સેકન્ડમાં લઉં છું. ખરેખર કારનો વેગ મીટર પર સેકન્ડમાં ના હોય, કિલોમીટર પર અવર ની અંદર સ્પીડોમીટરમાં હોય, પણ આપણે કાલ્પનિક કાર ધાર લે કે જે એસઆઈ યુનિટની અંદર મીટર પર સેકન્ડની અંદર આપણને વેગ બતાવે છે અને સમય જે છે એ સેકન્ડની અંદર છે. રાઈટ? હવે ધારો કે મારી કાર જ્યારે ઉપડે શરૂઆતમાં ત્યારે સ્થિર હોય, રાઈટ? એટલે એનો t = 0 સમયે વેગ 0 હોય. એટલે કે t = 0 સમયે વેગ 0 એટલે અહીંથી ક્યાંકથી સ્ટાર્ટ થાય. પણ ઓલરેડી કારનો કંઈક વેગ હોય અને પછી બદલાતો હોય. ધારો કે એનો પ્રારંભિક વેગ કંઈક છે અને બદલાતો હોય. ધારો કે એનો કંઈક વેગ છે એ ધારી લઈએ આપણે અહીંયા. આ વેગની વેલ્યુ y અક્ષ ઉપર આપણે લેશું અને એનો પ્રારંભિક વેગ આવો કંઈક v0 છે. આવું આપણે કન્સિડર કરી દઈએ, રાઈટ? હવે જો એનો વેગ વધતો હોય, ઘટતો પણ બતાવી શકાય, વધતો પણ બતાવી શકાય. ધારો કે એનો વેગમાં વધારો થતો હોય અને નિયમિત ફેરફાર થતો હોય તો આપણે એને કહીએ કોન્સ્ટન્ટ એક્સેલરેશન, એટલે અચળ પ્રવેગ. અને એનો ગ્રાફ હંમેશા કોઈ સ્લોપ વાળો સુરેખ ગ્રાફ હોય, રાઈટ? એટલે હું અહીંથી એક આવો ગ્રાફ બતાવી દઉં, સમજો. હવે આ જે ગ્રાફ છે એમાં આ જે વેગ મને મળે છે અહીંયા એ મારા માટે v છે. એટલે અહીંયા આગળ વેગ v0 છે અને પછી એનો વેગ v થયો છે, રાઈટ? અને એના માટે જે સમય લાગ્યો એ હું અહીંયા બતાવી દઉં નીચે સમયના ગ્રાફ ઉપર. ધારો કે આ સમય t છે, આ t = 0 ટાઈમ, આ t = t ટાઈમ. તો વેગ v0 માંથી v થયો છે કેટલા સમયમાં? 0 થી t માં. ખરેખર તમારા માટે આ શું છે? ડેલ્ટા t સમયગાળો છે. અને આ સમયગાળો કેટલો કહેવાય? અંતિમ સમય અને પ્રારંભિક 0 થી તમે ઉપડા t = 0 સમય, t સમય માટે t - 0 એટલે ડેલ્ટા t. આટલા સમયગાળાની અંદર તમારી કારનો વેગ કેટલો થયો? v0 માંથી કેટલો થયો? v થયો. એ મેં ડોટેડ લાઈન થી તમને બતાવ્યું છે ને. નિયમિત વેગમાં ફેરફાર કરે છે. કારને લીવર દે છે તો પણ નિયમિત કરે છે, અને જો બ્રેક મારે તો પણ એનો ફેરફાર પ્રતિ સેકન્ડ જે બદલાવ થાય વેગમાં એ કોન્સ્ટન્ટ છે. દાખલા તરીકે 1 સેકન્ડમાં 2 મીટર પ્રતિ સેકન્ડનો વેગ વધતો હોય તો બીજી સેકન્ડમાં પણ 2 મીટર પ્રતિ સેકન્ડ વધતો હોય મિત્રો, તો એને કોન્સ્ટન્ટ એક્સેલરેશન કહેવાય, અચળ પ્રવેગ કહેવાય. તો અત્યારે આપણા કેસમાં કેવી ગતિ છે? અચળ પ્રવેગી ગતિ, કોન્સ્ટન્ટ એક્સેલરેશન છે, બરાબર? તો હવે આપણે અહીંયા જોઈએ. મિત્રો યાદ કરો, પ્રવેગનું ઇક્વેશન મેં તમને શું સમજાવ્યું હતું? a = કોઈ પણ વસ્તુ હોય એ વેગમાં ફેરફાર કરતો હોય તો એનો સરેરાશ પ્રવેગ
a ઇઝ ઇક્વલ ટુ શું થાય ડેલ્ટા v બાય ડેલ્ટા t એટલે વેગમાં થતો ફેરફાર છેદમાં સમયગાળો મિત્રો કેટલા સમયમાં 0 થી t સમયમાં એટલે કે આ તમારા માટે t - 0 એટલે કે t કેટલો વેગ બદલાય તો કે v0 માંથી v થાય એટલે અંતિમ વેગ v અને માઈનસ પ્રારંભિક વેગ v0 રાઈટ તો તમારા માટે સરેરાશ પ્રવેગ a is equal to v0 minus v0 by t એટલે આ તમારા માટે એવરેજ એક્સેલરેશન થયું v minus v0 by t મિત્રો આપણે સરેરાશ પ્રવેગને આપણે હવે કન્સિડર a તરીકે કરશું તો a t આ બંનેનો ગુણાકાર તો a t is equal to v minus v0 અને તેથી v is equal to v0 plus at આ પદ સામે જશે એટલે પ્લસ થશે મિત્રો આ તમને એક ઇક્વેશન મળ્યું એક ઊંઘમાંથી રાતે ઉઠાડીને તમને કોઈ પૂછે મિત્રો કે કોન્સ્ટન્ટ એક્સેલરેશન અચળ પ્રવેગી ગતિનું સમીકરણ કયું તો v is equal to v0 plus at આપણા મગજમાં જોવું જોઈએ આનો ડાયરેક્ટલી આપણે ઉપયોગ કરવાનો છે તમને સમજાવવા માટે હું આખું ડિરાઈવ કરું છું મિત્રો આ કેવી રીતે ડિરાઈવ થાય કેવી રીતે આ તો બહુ સિમ્પલ છે પણ એ મગજમાં રાખવા કરતા આ તમારે સિમ્પલ મગજમાં રાખવાનું કે કોઈ પણ વસ્તુનો અંતિમ વેગ v પ્રારંભિક વેગ v0 થી ઉપડતો હોય અચળ પ્રવેગી ગતિ કરતો હોય તો આ એનો અચળ પ્રવેગ છે કોન્સ્ટન્ટ પ્રવેગ છે એ જ છે અને t એ શું છે સમય છે તો મિત્રો એ સરેરાશ પ્રવેગ મેં લખ્યું તો કોઈને એમ થાય કે તત્કાલીન અત્યારે સરેરાશ પ્રવેગ ભલે મેં લખ્યું પણ સંપૂર્ણ માર્ગ દરમિયાન એનો પ્રવેગ અચળ જ રહે છે એટલે સરેરાશ પ્રવેગ કયો કે અચળ પ્રવેગ કયો બધી વસ્તુ સરખી જ છે તો સરેરાશ પ્રવેગ એ અચળ પ્રવેગ જ છે એક જ પ્રવેગની વેલ્યુ મળવાની છે તો v is equal to v0 plus at આ એક ઇક્વેશન મગજમાં રાખવાનું છે આ અચળ પ્રવેગી ગતિનું સમીકરણ નંબર 1 હવે દોસ્તો તમે યાદ કરો મેં તમને આવું કંઈક સમજાવ્યું હતું કે વેગ વિરુદ્ધ સમયના ગ્રાફમાં ઘેરાયેલું ક્ષેત્રફળ એ સ્થાનાંતર બતાવે ક્લિયર આ સમજાવ્યું હતું તમને પ્રીવિયસ લેક્ચરમાં જ આ બધી વાત કરી હતી તો અત્યારે વેગ વિરુદ્ધ સમયનો ગ્રાફ છે હવે માં ઘેરાયેલું ક્ષેત્રફળ મને સ્થાનાંતર બતાવે છે રાઈટ જો મારે સ્થાનાંતર મેળવવું કેટલા 0 થી t તો એની નીચે ટોટલ જે ઘેરાયેલું ક્ષેત્રફળ હોય મારે મેળવવાનું એટલે કેટલું તો કે આ શું ત્રિકોણ અને આ શું લંબચોરસ તો લંબચોરસ અને ત્રિકોણનું ક્ષેત્રફળ મારે મેળવવાનું થાય રાઈટ તો અત્યારે સ્થાનાંતર બરાબર શું લખાય મિત્રો સ્થાનાંતર બરાબર ગ્રાફમાં ઘેરાયેલું ક્ષેત્રફળ રાઈટ કેટલું તો કે ત્રિકોણનું ક્ષેત્રફળ હું ડાયરેક્ટ લખું ત્રિકોણનું ક્ષેત્રફળ અને પ્લસ લંબચોરસનું ક્ષેત્રફળ ક્લિયર ત્રિકોણનું ક્ષેત્રફળ 1/2 1/2 પાયો ગુણ્યા વેધ મિત્રો ત્રિકોણનો પાયો કેટલો થાય જો અહીંથી આ સુધી પાયો કેવા ત્રિકોણ છે કાટકોણ ત્રિકોણ આનો પાયો કેટલો આટલો આ કેટલું થશે 0 થી t એટલે t એટલે પાયો છે t નો વેધ એટલે ત્રિકોણની લંબાઈ આ મિત્રો આટલું કેટલું હોય આટલું v છે 0 થી v અને આટલું v0 જેટલો વેગ છે તો v માંથી v0 માઈનસ કરો તો આ તમારા ત્રિકોણનો વેધ થાય આટલું તમારું હોય v માઈનસ v0 તમને ખબર પડે કે અહીંથી કોઈ પણ વેલ્યુ આપણે બતાવે 10 20 30 40 તો આ તમારું 50 હોય ને આ તમારું 40 હોય તો 50 માંથી 40 માઈનસ કરો તો આ તમારું 10 જ થાય તો આ v છે વેગ અને આ v0 સા માઈનસ કરો તો આટલો તમને મળે તો ત્રિકોણનો વેધ કેટલો થશે v માઈનસ v0 આ થઈ ગયું ત્રિકોણનું ક્ષેત્રફળ હવે લંબચોરસનું ક્ષેત્રફળ પ્લસ આ લંબચોરસ લંબાઈ ગુણ્યા પહોળાઈ કેટલી t અને લંબાઈ એટલે v0 સોરી આ v0 લંબાઈ છે આ પહોળાઈ થઈ ગઈ t તો v0t ચતુષ્કોણનું ક્ષેત્રફળ થશે આ ચતુષ્કોણનું ક્ષેત્રફળ કેટલું થશે v0t તો મિત્રો હવે આ સમીકરણ જોજો કેવું બને 1/2 અહીંયા આવો સમીકરણ 1 માં આ v0 ને સામે લઈ જાઓ તો શું થાય v v0 તો v v0 ની કિંમત કેટલી લખી શકાય 80 રાઈટ તો v v0 ની જગ્યાએ 80 મૂકું તો t તો છે જ એટલે t અને v v0 ની જગ્યાએ 80 v0t રાઈટ તો ફાઇનલી શું મળ્યું મને 1/2 a t square 1/2 a t into t square
પ્લસ v0t ઇઝ ઇક્વલ ટુ સ્થાનાંતર. અત્યારનું સ્થાનાંતરને x કહી દો. સ્થાનાંતરનું શું કહું? x. તો મારા માટે x ઇઝ ઇક્વલ ટુ સ્થાનાંતર x ઇઝ ઇક્વલ ટુ v0t પ્લસ હાફ at સ્ક્વેર. આ ઇક્વેશન નંબર 2 અચળ પ્રવેગી ગતિનું બીજું ઇક્વેશન. મિત્રો x ઇઝ ઇક્વલ ટુ v0t પ્લસ 1/2 at સ્ક્વેર. આ શું કહેવા માંગે છે કે કોઈ પણ વાહનનો કે વસ્તુનો પ્રારંભિક વેગ મિત્રો v0 હોય, પ્રારંભિક વેગ v0 હોય અને અચળ પ્રવેગથી ગતિ કરતો એ અચળ પ્રવેગ a હોય અને t સમયમાં પોતાનો વેગમાં કંઈક બદલાવ કરતો હોય તો એ સ્થાનાંતર x જેટલું એ મેળવે અથવા તો સ્થાનાંતર x જેટલું એ પ્રાપ્ત કરે અથવા તેટલું સ્થાનાંતર કરશે. તો આ તમારું સ્થાનાંતરનું સમીકરણ છે. તો કોનું? અચળ પ્રવેગ હોય ત્યારે જ આ સમીકરણનો તમે ઉપયોગ કરી શકો. પ્રવેગ બદલાતો રહેતો હોય તો ચાલે નહીં. આ માત્ર કોન્સ્ટન્ટ એક્સેલરેશન માટે જ છે. ક્લિયર? ઓકે. હવે બીજી એક મહત્વની વસ્તુ તમને સમજાવું. અહીંયા જરા આપણને ખ્યાલ છે મિત્રો કે જ્યારે અચળ પ્રવેગ હોય દોસ્તો, અચળ પ્રવેગ, ત્યારે ધ્યાન રાખવાનું કે એવરેજ વેલોસિટી સરેરાશ વેગ v ને આમ પણ લખી શકાય v + v0/2. આપણે નોર્મલી તમને ખબર છે એવરેજ કેવી રીતે લખતા હોય, દાખલા તરીકે 3 વેલ્યુ હોય તો ત્રણેયનો સરવાળો ભાગ્યા 3. અહીંયા તમારા બે વેગ છે, પ્રારંભિક વેગ અને અંતિમ વેગ, બંનેનો સરવાળો ભાગ્યા 2 કરો ત્યારે તમે સરેરાશ વેગ લખી શકાય. પણ ખાસ ધ્યાન રાખો અચળ પ્રવેગ હોય ત્યારે જ તમે આ રીતે એવરેજ વેલોસિટી લખી શકો. પ્રવેગ કેવો હોવો જોઈએ? અચળ. ત્યારે તમારો સરેરાશ વેગ આ રીતે થાય. તો હજી એક હું સ્થાનાંતરનું સમીકરણ લખું. સ્થાનાંતર x ઇઝ ઇક્વલ ટુ, સમજો, સ્થાનાંતર x ઇઝ ઇક્વલ ટુ સરેરાશ વેગ ગુણ્યા સમય લખી શકાય. કારણ કે સરેરાશ વેગ બરાબર સ્થાનાંતર છે સમય, તો સ્થાનાંતર બરાબર વેગ ગુણ્યા સમય, રાઈટ? તો મિત્રો સરેરાશ વેગ કેટલો લખી શકાય? v + v0/2. v is equal to v plus v0/2 આ સરેરાશ વેગ થઈ ગયો, રાઈટ? અને અહીંથી સમયને કરતા બનાવો મિત્રો. જો અહીંથી સમયને કરતા બનાવો તો v0 સામે જાય તો માઈનસ, એટલે v - v0 અને a ક્યાં વઈ જાય? છેદમાં, એટલે સમયની જગ્યા ઉપર તમે આવું મૂકી શકો v - v0/a. અહીંથી મેં t ને કરતા બનાવ્યો ને, t ની વેલ્યુ મૂકી v - v0/a is equal to x. તો દોસ્તો સ્થાનાંતર કેવું આવ્યું જો 2 * a આ ગુણાકારમાં છે, ચોકડી ગુણાકાર કરો એટલે સામે x સાથે ગુણાઈ જાય તો શું થશે? 2ax is equal to v - v0 અને v plus v0, રાઈટ? તો ફાઇનલી શું થયું? 2ax is equal to, આ યાદ આવે તમને અવયવ? 10th ની અંદર તમે અવયવો ભણી ગયા. a² - b² is equal to a minus b into a plus b. એટલે a અને b તરીકે કોણ છે? v અને v0. તો આ થાય તમારું v² - v0². આ દોસ્તો અચળ પ્રવેગી સમીકરણ ત્રીજું. દોસ્તો ખાસ ધ્યાન રાખો, ગમે ત્યારે એની ટાઈમ કોન્સ્ટન્ટ એક્સેલરેશન અચળ પ્રવેગી ગતિના સમીકરણો તમને પૂછે, આ તો મેં તમને ડિરાઈવ કરી દીધું કેવી રીતે થાય, આની બહુ જરૂર પણ નથી, પણ ખાસ ધ્યાન રાખવાનું આ સમીકરણ અને આ સમીકરણ જે મેં તમને બોક્સમાં બતાવેલા છે, જે ખોખા કર્યા છે, એ ત્રણેય ખોખા મગજમાં રાખવાના છે. ધ્યાન રાખજો મિત્રો. આ સમીકરણ તમને એની ટાઈમ ગમે ત્યારે પૂછે ત્યારે તમને આવડવું જોઈએ, તો જ તમે આના એમસીક્યુ સારી રીતે સોલ્વ કરી શકશો. તો મિત્રો હું ખાસ તમારી પાસે એક આશા રાખું છું કે આ ઇક્વેશન એની ટાઈમ તમને યાદ હોવા જોઈએ. આ ત્રણ સમીકરણ, આ સમીકરણ કોના છે? કોન્સ્ટન્ટ એક્સેલરેશન, કોઈ પણ પદાર્થના અચળ પ્રવેગ હોય ત્યારે આ ત્રણેય સમીકરણનો ઉપયોગ કરી શકો. હવે આ ત્રણેય સમીકરણો ને કેવી રીતે યુઝ કરવો, અને ખાસ આમાં વસ્તુ તમારે નોટ કરવા જેવી છે. મેં સ્થાનાંતર x કહી દીધું. શું કામ x કીધું? મગજમાં રાખજો. કારણ કે મેં t = 0 સમયે મેં સ્થાનાંતર x = 0 લીધું, એટલે મેં ગતિની શરૂઆત ઉગમ બિંદુ આગળથી કરેલી એવું ધારણા કરું તો સ્થાનાંતર કેટલું થાય? હું કેવી રીતે લખું સ્થાનાંતર? તો કે Δx = x - x0. x0 મારું પ્રારંભિક સ્થાન છે અને x મારું અંતિમ સ્થાન છે.
પણ મેં પ્રારંભિક સ્થાન x0 t 0 સમયે પ્રારંભિક સ્થાન મેં 0 લઈ લઉં આ, તો ડેલ્ટા x મારા માટે શું થઈ જાય? x જ થઈ જાય. કારણ કે જ્યારે તમે 0 થી સ્ટાર્ટ કરીને 10 મીટરનું એક દિશામાં સ્થાનાંતર કરો મિત્રો, તો એનું સ્થાનાંતર કેટલું થાય? 10 જ થાય. પણ તમે 2 થી ઉપડા હોય અને પછી 10 ગયા હોય તો સ્થાનાંતર કેટલું થાય? 10 - 2 = 8 થાય. તો અહીંયા ધ્યાન રાખો, મેં x જ્યારે ધારણા કરેલી છે ત્યારે મેં ઓરિજિન એટલે કે મેં ઉગમ બિંદુથી ગતિની શરૂઆત કરી છે. ધ્યાન રાખજો, નહીતર તમારા સમીકરણો બદલાઈ જાય. જો શું થાય, તમે દાખલા તરીકે કોઈ સ્થાન સાથે શરૂઆત કરો તો આ x0 સ્થાન સાથે, તો આ x ની જગ્યા ઉપર શું આવી જાય? આ x ની જગ્યા ઉપર શું આવી જાય? x - x0. આ તમારું પ્રારંભિક સ્થાન ને આ તમારું અંતિમ સ્થાન. કે t 0 સમય તમે ક્યાં હતા? તો x0 આગળ. t સમય બાદ ક્યાં ગયા? તો કે x આગળ. તો તમારા જ્યાં પણ x આવશે એ બધા શું થઈ જાય? x - x0 થઈ જાય. આમાં પણ એવું થઈ જાય. આમાં 2a x ની જગ્યાએ શું આવી જાય? x - x0. તો અહીંયા જે આ સમીકરણો છે, x વાળું સમીકરણ, આ સમીકરણ, આ સમીકરણ, એમાં મેં t 0 સમયે મેં પ્રારંભિક સ્થાન ઓરિજિન એટલે કે ઉગમ બિંદુથી મારી ગતિની શરૂઆત થાય છે અથવા તો x0 બરાબર 0 થી શરૂઆત થાય છે એવી ધારણા કરેલી છે. નહીતર તમારા સમીકરણો આ રીતે આવે. કહેવાનો મતલબ આ ત્રણેય સમીકરણનો ઉપયોગ શું કરવાનો થાય MCQ માં, એ મહત્વનું છે. આ તમે સમીકરણ ચલો ત્રણે તમે યાદ તો રાખી લીધા. હવે એને ટેકલ કેવી રીતે કરો? કેટલી બધી રીતે આનો ઉપયોગો થાય છે, ધ્યાન રાખજો. અને વેરી ઇમ્પોર્ટન્ટ ટોપિક છે નીટ અને JEE માટે, એટલે ખાસ ધ્યાન રાખજો મિત્રો. આ સમીકરણો યાદ કરી લેજો અને સમીકરણો પછી આપણે એને ઉપયોગ કેવી રીતે કરવાનો એ હું તમને સિમ્પલ મેથડ છે અત્યારે સમજાવું છું, પછી આપણે ડીપમાં આપણે જોઈશું. અત્યારે આપણે એનો ઉપયોગ સમજીએ મિત્રો. હવેની આપણી ઉપયોગિતા સમજીએ. મેં તમારી સામે 3 ઇક્વેશન મૂકી દીધા. જો અચળ પ્રવેગી ગતિના 3 ઇક્વેશન મેં મૂકી દીધા જે હમણાં આપણે પ્રૂવ કર્યા. હવેનો ઉપયોગ કેવી રીતે કરવાનો? પહેલા તો આ વસ્તુ નોટ કરવા જેવી છે આમાં, કે આ એક સમીકરણ એવું છે કે જેની અંદર સમય નથી. તમે જો આ બંને સમીકરણો એવા છે કે જેની અંદર સમય છે. પાછું આ સમીકરણ એવું છે કે જેમાં સ્થાનાંતર નથી. તો પહેલા તો તમારે ખાસ એ ધ્યાન રાખવાનું મિત્રો કે તમને પૂછેલા ક્વેશ્ચનમાં કઈ ફિઝિકલ ક્વોન્ટિટીઝ આપેલી છે, કઈ ભૌતિક રાશિ તમને આપી છે, ઉપયોગ કેવી રીતે કરાય. આ ઉપયોગ તમે ગમે ત્યાં પ્રયોગ, અચળ પ્રયોગ હોય તમે ગમે ત્યાં ઉપયોગ કરી શકો. ફોર એક્ઝામ્પલ, અત્યારે હું અહીંથી ઢાંકણાને ઉપરથી મૂકું છું, રાઈટ? તો અચળ પ્રયોગ જ હોય કે પૃથ્વીનું ગુરુત્વ પ્રવેગ g 9.8 મીટર/સેકન્ડ² કોન્સ્ટન્ટ એક્સેલરેશન કહેવાય, અચળ પ્રવેગ કહેવાય. મિત્રો આ વખતે તમે આમાંથી કોઈ પણ 3 ઇક્વેશનનો ઉપયોગ કરી શકો, તમને મજા આવે. ક્લિયર? એ પછી આપણે વધારે ડીપમાં જોશું. પણ કોઈ પણ જગ્યા ઉપર તમને અચળ પ્રવેગની જ્યારે વાત કરી હોય ત્યારે આ 3 સમીકરણનો ઉપયોગ કરી શકો. પણ નોટ કરવા જેવી વાત છે, આ બંને સમીકરણ એવા જેની અંદર સમય છે ને આમાં ક્યાંય સમય નથી. આ એક એવું સમીકરણ છે કે સ્થાનાંતર બતાવશે નહીં તમને. આની ઉપરથી તમે પ્રવેગ, પ્રારંભિક વેગ, અંતિમ વેગ મેળવી શકો. આની ઉપરથી તમે સ્થાનાંતર મેળવી શકો, સ્થાનાંતર ઉપરથી પ્રવેગ મેળવી શકો. એટલે પહેલા તમને કઈ ફિઝિકલ ક્વોન્ટિટી એક્ઝામમાં આપી છે એને પહેલા પકડો. ફોર એક્ઝામ્પલ એક ઉદાહરણ આપો. તમને એમ કીધું કે એક કાર કઈક વેગથી આવે છે. ધારો કે તમને કીધું કે આ કાર છે અને કઈક વેગથી આવે છે. ધારો કે આ 40 કિલોમીટર/કલાકની ઝડપે આવે છે. હવે રસ્તામાં અચાનક દૂરથી એવું જોવે છે કે કોઈ વ્યક્તિ રોડ ક્રોસ કરે છે અને સડનલી એ બ્રેક મારે છે. સડનલી શું કરે છે? બ્રેક મારે. સમજો ક્વેશ્ચન. બ્રેક મારે એટલે એની ગાડી ધીમી પડશે અને બ્રેક મારે ને ત્યારે ગાડીમાં અચળ પ્રવેગ ઉત્પન્ન થાય છે. આ વસ્તુ ખાસ નોટ કે ગાડીનો એક કોન્સ્ટન્ટ એક્સેલરેશન ઉત્પન્ન થાય છે અને ગાડીની સ્પીડ સ્વાભાવિક છે કે ધીમી થતી હોય એટલે ગાડીની ઝડપ ઓછી થાય, એટલે એમાંથી 40 માંથી આની સ્પીડ 20 કિલોમીટર/કલાક થઈ જાય છે. માણસ નીકળી ગયો, એને સ્પીડ બહુ ઓછી કરી નાખી, 20 કરી નાખી. વ્યક્તિ તો ક્રોસ થઈ ગયો એટલે પાછું એ લીવર દેશે, ફરી એની ઝડપ વધશે. પણ એની અત્યારે ફેરફાર માત્ર કેટલો કર્યો? 40 માંથી 20. ઊભી નથી રાખી દીધી, રાઈટ? તો આ એનો પ્રારંભિક વેગ હતો અને આ એનો અંતિમ વેગ હતો, રાઈટ?
તો આ વ્યક્તિએ જો આવું કરવાથી કોન્સ્ટન્ટ એક્સેલરેશન એ તમને કીધું. હવે તમને આની અંદર તમને કે સમય આપ્યું નથી. કદાચ એવું કહે કે આ કરવા માટે એટલે 40 માંથી 20 કરવા માટે એની સ્પીડ 40 માંથી 20 કરી એમને તો નહીં થઈ જાય. ધારો કે એને 10 સેકન્ડ લીધી, 20 સેકન્ડ લીધી, ધારો કે એને 20 સેકન્ડ લીધી. આનો મતલબ મિત્રો તમને અંતિમ વેગ આપ્યો, પ્રારંભિક વેગ આપ્યો, અંતિમ વેગ આપ્યો અને સમય આપ્યો. તો કારમાં કેટલો પ્રવેગ ઉત્પન્ન થયો હશે આવું તમને પૂછે, રાઈટ? તો તમે અત્યારે આપણે ધારણા કરી લઈએ કે પછી યુનિટ કન્વર્ઝન ના કરવું, મીટર પર સેકન્ડ લઈ લઈએ, આને પણ મીટર પર સેકન્ડ લઈ લઈએ. ચલો, એટલે યુનિટ કન્વર્ઝન આપણે કરવું નહીં, આપણે તો આપણો કોન્સેપ્ટ સમજવો છે, રાઈટ? તો 40 માંથી 20 ની સ્પીડ કરી, 20 સેકન્ડ લીધી, રાઈટ? તો આ કારનો પ્રવેગ કેટલો હશે એ. તો મિત્રો આ ફિઝિકલ ક્વોન્ટિટી v0, v અને આ તમને આપ્યો સમય અને એ આપ્યો, તો સ્વાભાવિક છે આમાં કયું ઇક્વેશન લાગુ પડશે? જો આ તો લાગુ નહીં પડે, આમાં કઈ ટાઈમ નથી એટલે એની વાત પૂરી. આમાં છે પણ આમાં સ્થાનાંતર આપ્યું છે એની આપણે કઈ જરૂર પણ નથી. તો તમારે પ્રવેગ મેળવવો છે અને આ બે વસ્તુ આપી તો સ્વાભાવિક છે તમારે આ ઇક્વેશન નો ઉપયોગ જ કરવો પડે. v એટલે અંતિમ વેગ તમારો કેટલો? 20. જોજો સમજજો. પ્રારંભિક વેગ કેટલો તમારો? 40 પ્લસ એ આપણે શોધવાનો છે ને 20 સેકન્ડ ની અંદર આ ઘટના બની તો તમારું 20. તો ફાઇનલી 40 સામે જ્યારે માઈનસ એટલે 20 માઈનસ 40 બરાબર 20a અને તેથી a ઇઝ ઇક્વલ ટુ 20 માઈનસ 40 એટલે માઈનસ 20 બાય પ્લસ 20. 20 છેદમાં જશે, કેન્સલ થઈ જાય એટલે -1 મીટર પર સેકન્ડ સ્ક્વેર. દોસ્તો તમે જોયું એક્સેલરેશન નેગેટિવ આવ્યું. શું કામ? કારણ કે વાહન જ્યારે બ્રેક મારે ત્યારે અવરોધક બળ લાગે અને અવરોધક બળની અસર હેઠળ જે પ્રવેગ ઉત્પન્ન થાય છે એ વાસ્તવમાં એને પ્રવેગ ના કહેવાય, એને પ્રતિપ્રવેગ કહેવાય. જ્યારે તમે લીવર દો ત્યારે વેગમાં વધારો થાય. દાખલા તરીકે અત્યારે તમારી કાર આ દિશામાં જાય છે, જ્યારે તમે બ્રેક મારો એ અવરોધક બળ હોય. અવરોધક બળ હંમેશા ગતિની કેવું હોય? વિરુદ્ધ હોય. એટલે ગતિ આમ થાય છે ને પ્રવેગ આમ જનરેટ થાય. તો વેગ અને પ્રવેગની દિશા એકબીજાને કેવી થઈ? વિરુદ્ધ. ત્યારે તમારા પ્રવેગની સાઇન નેગેટિવ આવે. શું કામ? સમજો, પ્રવેગની સાઇન નેગેટિવ જ આવે એવું ન હોય, પ્રતિપ્રવેગમાં પોઝિટિવ આવી શકે. પણ શું કામ? કારણ કે મેં વેગની સાઇન પોઝિટિવ થઈ હોય. પ્રારંભિક વેગની સાઇન મેં પોઝિટિવ લીધી, તમે જો. હા, કેટલું લીધું? 40. તો 40 મેં આગળ કઈ લખ્યું નથી પણ પોઝિટિવ જ લીધી ને. આનો મતલબ થાય કે મારો પ્રારંભિક વેગ પોઝિટિવ છે. હવે મેં શું કર્યું? કારને બ્રેક મારી એટલે માં એક્સેલરેશન જનરેટ કર્યું. પણ એ એક્સેલરેશન ગતિની વિરુદ્ધ થાય છે. આ પોઝિટિવ હોય તો એની વિરુદ્ધ હોય તો શું થાય? નેગેટિવ. તો સ્વાભાવિક છે તમને પ્રવેગ કેવો મળવો જોઈએ? નેગેટિવ. તો આને શું કહેવાય? પ્રતિપ્રવેગ કહેવાય. આમાં પ્રવેગ જનરેટ નથી થતો. હવે જો સમજો, આ જ વ્યક્તિ આવું કર્યું હોત કે ઓલરેડી 40 ની સ્પીડે જતો હતો અને 60 મીટર પ્રતિ સેકન્ડની ઝડપ કરી એટલે વેગમાં વધારો કર્યો, તો તમારો અંતિમ વેગ v એ કેવો થાય? 60. એ વધારે મળત. સોરી, 60 આ અંતિમ વેગ છે v અને પ્રારંભિક વેગ 40 હતો તો આ 40 થાય. તો 60 40 માંથી 60 માઈનસ 60 માંથી 40 સામે જ્યારે માઈનસ એટલે કેટલું થાય? +2 આવે, સોરી +20 આવે. તો +20 આવશે, 20/20 તો અહીં આવી જશે +1. તો +1 આવેનું કારણ શું? કારણ કે પ્રવેગી ગતિ થાય છે. વાહનને વ્યક્તિ છે બ્રેક નથી મારતો, એ લીવર દે છે એટલે વેગમાં વધારો થાય. મિત્રો, વેગમાં વધારો થતો હોય ત્યારે જે વેગની દિશા હોય એ જ પ્રવેગની દિશા હોય. તો આ પોઝિટિવ આવે તો આ પણ પોઝિટિવ જ આવે. આઈ હોપ આ વાત ક્લિયર થઈ ગઈ હશે. કારણ કે તમે જ્યારે લીવર દો ત્યારે ગતિ અવરોધક બળ નથી લાગતું, ગતિને સપોર્ટ કરતું બળ લાગે. એટલે ગતિની એની ગતિમાં વધારો કરતું બળ છે એટલે હંમેશા ગતિની દિશામાં મારવું પડે. તો જ્યારે ગતિની દિશામાં પ્રવેગ ઉત્પન્ન થાય એટલે વેગની દિશામાં પ્રવેગ ઉત્પન્ન થાય ત્યારે એ પોઝિટિવ મળે. એટલે પોઝિટિવ એમ નહીં, આ પોઝિટિવ લીધો એટલે પોઝિટિવ મળે. જો તમે આને નેગેટિવ ધાર્યું હોય
તો આ પણ નેગેટિવ જ મળે. એટલે કહેવાનો મતલબ વેગ અને પ્રવેગની દિશા જ્યારે સમાન હોય ત્યારે જે વેગની દિશા તમે લીધી હોય પોઝિટિવ ધારી હોય તો પોઝિટિવ મળે અને નેગેટિવ ધારી હોય તો નેગેટિવ મળે. પણ જો વેગ અને પ્રવેગ એકબીજાની વિરુદ્ધ હોય તો વેગની દિશા કરતા પ્રવેગની દિશા ઉલટી મળે. જો વેગ તમે નેગેટિવ ધાર્યો તો આ તમને પોઝિટિવ મળે. એટલે ફિક્સ મગજમાં ફિટ કરી દેવાનું છું મિત્રો કે પ્રતિપ્રવેગ હંમેશા નેગેટિવ હોય અને પ્રવેગ હંમેશા પોઝિટિવ હોય. પ્રવેગની નિશાની ડિપેન્ડ ઓન ઇનિશિયલ વેલોસિટી. તમારો પ્રારંભિક વેગ તમે કેવો લીધો તો નોર્મલી આપણે કઈ જરૂર ના હોય ને નેગેટિવ ન લેતા હોય એટલે નોર્મલી આપણે પ્રારંભિક વેગ કેમ તો કામ જાય છે એટલે પ્રારંભિક વેગ v0 કેટલું તો 50 મીટર પર સેકન્ડ તો આને આપણે પોઝિટિવ ધારી લેતા હોય. એટલે જ્યારે તમે બ્રેક મારો ત્યારે તમારો એ નેગેટિવ મળે અને જ્યારે તમે લીવર દો છો ત્યારે તમારા માટે એ કેવો મળે પોઝિટિવ મળે. સિમ્પલ. તો અહીંયા નિશાનીઓ બહુ કામ કરશે મિત્રો કારણ કે આપણે જેટલી પણ ફિઝિકલ ક્વોન્ટિટીઝ અત્યારે ભણીએ છીએ એમાંની મોટા ભાગની સદિશ રાશિઓ છે કે જેમાં દિશા બતાવવી પડે. v0 વેગ સદિશ રાશિ છે, પ્રવેગ સદિશ રાશિ છે. ખાલી સમય એક જ એક સ્કેલર ક્વોન્ટિટીઝ છે કે જેની અંદર તમારો સમય છે અદિશ રાશિ છે એને દિશા સાથે કઈ સંબંધ નથી. પણ આ જેટલી ફિઝિકલ આ સ્થાનાંતર પણ સદિશ છે તો સ્થાનાંતર પર ધન કે ઋણ આવી શકે આપણે ભણી ગયા છે. તો અહીંયા આપણે જે ફિઝિકલ ક્વોન્ટિટીમાં આપણે નિશાનીઓ મૂકવી પડે ફરજિયાત કમ્પલસરી એ નિશાની મૂકવી જ પડશે તો જ તમારા જવાબો સાચા આવશે. ઓકે. બીજી એક મહત્વની વસ્તુ મિત્રો ધારો કે આ કારને આપણે એ વ્યક્તિને અહીંયા જોયો છે અને અચાનક બ્રેક મારી અને કારને સ્ટોપ કરી દીધી છે. સમજો હવે સમયની વાત અહીંથી આપણે કાઢી નાખીએ. રાઈટ. તમને આવો ક્વેશ્ચન પૂછો કે એક કાર 20 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી આવે છે એટલે પ્રારંભિક વેગ v0 20 મીટર પર સેકન્ડ. રાઈટ. અચાનક જ એ આગળ બમ્પ જુએ છે અને અથવા તો કોઈ વ્યક્તિને ક્રોસ કરતો રોડ ક્રોસ કરતો છે અને બ્રેક મારે છે અને બ્રેક મારી અને એની કાર ઊભી રહી જાય છે. મિત્રો તો તમને એમ કહેવા નહીં આવે પ્રશ્નમાં કે કાર ઊભી રહી જાય અંતિમ વેગ 0 લ્યો. મિત્રો કાર ઊભી રહી જતી હોય એટલે અંતિમ વેગ v0 જ આવશે. રાઈટ. તો અંતિમ વેગ 0 પ્રારંભિક કઈક વેગથી ગાડી આવે છે અને આ ઊભું રહી જાય છે. કોઈ પણ ગાડી છે ઊભી રહી જાય છે તો એના માટે તમને એવું કઈ કીધું જ નથી કે સમય કેટલા સમયમાં ઊભું રહી જાય છે એવું કઈ કીધું જ નથી. પણ ધારો કે તમને એમ કીધું કે આ કારની અંદર એ આટલો પ્રવેગ જનરેટ થાય છે એટલે દાખલા તરીકે તમને કીધું કે એ કારમાં 2 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર નો પ્રવેગ ઉત્પન્ન થાય છે. ઊભી રહી જશે એટલે હું ભલે પ્રવેગ શબ્દ પ્રયોગ કરું પણ ખરેખર પ્રતિપ્રવેગ છે કારણ કે કાર 20 માંથી એનો વેગ 0 થઈ ગયો તો આટલો પ્રતિપ્રવેગ ઉત્પન્ન કરે છે 2 મીટર પર સેકન્ડ સ્ક્વેર નો. તો કેટલું અંતર કાપીને કાર ઊભી રહી હશે? તો ત્યાં સમયની કઈ વાત જ નથી. કેટલું સ્થાનાંતર કરીને કાર ઊભી રહી ગઈ હશે? કારણ કે તમે બ્રેક મારો ગાડીને બ્રેક મારો તો સીધી થોડી ઊભી રહી જાય. બ્રેક માર્યા પછી ધીમે ધીમે આગળ જઈને ઊભી રહે. તો બ્રેક મારવાનું તમે જ્યારથી ચાલુ કરો છો ત્યારથી ને તમારી ગાડી ઊભી રહે ત્યાં સુધીનું કેટલું ડિસ્ટન્સ કપાય આવું તમને પૂછે તો એને મિત્રો સ્ટોપિંગ ડિસ્ટન્સ કહેવાય. શું કહેવાય? સ્ટોપિંગ ડિસ્ટન્સ. તો કયા સમીકરણ ઉપરથી મળશે? આની ઉપરથી પણ નહીં મળે અને આની ઉપરથી નહીં મળે. તમે જો બેમાં સમય આવે તો સમયની તો અહીં વાત જ નથી. સ્થાનાંતરની વાત છે કેટલું અંતર કાપે. એટલે આ ઇક્વેશન વાપરવું જોઈએ. જો સમજજો 2 એ એટલે પ્રતિપ્રવેગ મિત્રો કેટલો 2 મીટર પર સેકન્ડ સ્ક્વેર એટલે 2 ક્લિયર ઇઝ ઇક્વલ સોરી x ની વેલ્યુ કેટલી અહીં હું પહેલા તમારી સામે ઇક્વેશન મૂક દઉં 2ax = v² - v0². ચલો આપણે વેલ્યુ હમણાં નથી મૂકતા તો સમજો. આ જે x છે એને હું સ્ટોપિંગ ડિસ્ટન્સ એટલે કારને સ્ટોપ કરવા માટે કપાતું અંતર અથવા તો xd ગમે કહી દે. રાઈટ. તો 2a આને કહી દો d = સ્ટોપ થયેલા અંતિમ વેગ 0 થઈ જાય એટલે v² તમારો 0 થઈ જાય. 0 માઈનસ સમજો આ 0 થઈ ગયો માઈનસ v0². મિત્રો સ્ટોપિંગ ડિસ્ટન્સ d ને કરતા બનાવો તો 2a છેદમાં જાય તો -v0²/2a. આ તમારું સ્ટોપિંગ ડિસ્ટન્સ નું ઇક્વેશન થઈ ગયું. ભોખણપટ્ટી નથી કરવાની, સિમ્પલ આની ઉપરથી જ આપણે લીધું છે સ્ટોપિંગ ડિસ્ટન્સ. સ્ટોપ થઈ ત્યાં સુધીમાં કેટલું અંતર કાપે આ તમારો ક્વેશ્ચન છે. તો આ અંતર મેળવ્યું કેટલો જવાબ આવશે
v0 નો સ્ક્વેર પ્રારંભિક વેગ કેટલો હતો 20 v0 20 થી 20 ના વેગથી આવતો હતો રાઈટ તો 20 નો વર્ગ થશે બાય 2 a કેટલો થશે પ્રવેગ 2 મીટર પર સેકન્ડ સ્ક્વેર તો પ્રતિ પ્રવેગ નેગેટિવ હોય એટલે આપણે મૂકશું અહીંયા -2 મીટર પર સેકન્ડ રાઈટ તો ફાઇનલી ડિસ્ટન્સ કેટલું કાપશે v સ્ક્વેર એટલે 40 400 20 નો વર્ગ 400 થશે રાઈટ અને 2 ગુણ્યા 2 એટલે 4 માઈનસ માઈનસ થઈ જશે પ્લસ એટલે ફાઇનલી તમારું શું થઈ ગયું 100 મીટર રાઈટ તો કેટલું ડિસ્ટન્સ કાપ્યું દોસ્તો 100 મીટરનું એટલે તમે જ્યારે બ્રેક મારો એમાં માત્ર 2 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરનો પ્રવેગ તમે ઉત્પન્ન કર્યો તો એ બ્રેક માર્યા પછી 100 મીટરનું ડિસ્ટન્સ કાપીને જ કાર ઊભી રહેશે રાઈટ તો મિત્રો આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે કે ઇક્વેશન કયું તમે આમાંથી ઉપાડશો એટલે અહીંયા તમારી પાસે ઘણા બધા ફિઝિક્સની અંદર ઇક્વેશન પ્રવેગી ગતિની અંદર તમારી પાસે 3 ઇક્વેશન છે પણ એમાંથી તમારે જડીબુટ્ટી શોધવાની છે તમારી પાસે બધી જ ઔષધિઓ છે પણ જડીબુટ્ટી શોધવાની છે કે કઈ જડીબુટ્ટી મારા માટે કામની છે એ ત્યાં સુધી નહીં ખબર પડે જ્યાં સુધી તમે ક્વેશ્ચનને પરફેક્ટ સમજશો નહીં મિત્રો પરફેક્ટ ક્વેશ્ચન જ્યારે આપણે સમજો હોય ત્યારે એની અંદર કઈ ભૌતિક રાશિ આપી અને કઈ ભૌતિક રાશિ માંગી છે આ વસ્તુ ખાસ એને અલગ કરો એની ઉપર ક્વેશ્ચન માર્ક કરો ભાઈ મને ડિસ્ટન્સ માંગ્યું આ ક્વેશ્ચન માર્ક મને આટલી વસ્તુ આપી છે તો તમે આમાંથી શોધી શકશો કે હું કયું ઇક્વેશન વાપરીશ તો આવા કેટલા બધા પ્રશ્નો છે મિત્રો એ નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે વધારે આની ઉપરથી પ્રવેગી ગતિના સમીકરણો ઉપરથી વધારે પ્રશ્નોની ચર્ચા કરીશું આજે આપણે અહીંયા સુધી રાખીએ